નમસ્કાર. જીવનના સોનેરી સૂત્રો. માણસ માત્ર પોતાને માટે સુખ ઈચ્છે છે અને તે મેળવવા પ્રયત્ન પણ કરે છે. કરેલું ફોગટ જતું નથી, તેથી તેને સુખ પણ મળે જ છે. તે સુખ નાશવંત હોય છે. જો તે સુખનો ત્યાગ કરી બીજાઓને પહોંચાડે કે વહેંચે તો તેમાંથી કર ભલા હોગા ભલા એ યુક્તિ મુજબ પાછું સુખ તો મળે જ છે અને તે સુખ અવિનાશી હોય છે. તેથી તે સુખ શાશ્વત કાળ સુધી ટકે છે. જીવન વિષયક તત્વજ્ઞાન કહે છે કે સુખ ભોગવવા મળે એટલે સ્વર્ગ કહેવાય અને દુઃખ ભોગવવા પડે તેને નર્ક કહેવાય. પણ આ બંને એટલે કે સુખ અને દુઃખથી ઉપર ઉઠીને ખરો આનંદ પર કરવાને માટે આ મનુષ્ય લોક છે. માનવ જીવન આનંદથી જ જીવવું જોઈએ અને તેને જ ખરી સમજણ કહેવાય અને તેમાં જ જીવનની સાર્થકતા છે. જે માણસને પોતાની બુદ્ધિનું અભિમાન હોય છે તે માણસના જીવનમાં શાસ્ત્રોની, સંતોની કે ઋષિઓની વાતો તેના અંતઃકરણ સુધી પહોંચતી નથી. માણસનો જો શ્રેષ્ઠ બનવું હોય તો સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરવો જ પડે છે. જ્યાં સુધી સ્વાર્થ અને અભિમાન રહે છે ત્યાં સુધી તે કોઈ પણની સાથે પ્રેમ અને ભાવથી હળી મળીને રહી શકતો નથી. માણસનું અંતિમ ધ્યેય ઈશ એટલે કે પરમાત્મા પ્રાપ્તિનું જ હોવું જોઈએ. જેમ રોગીનો ઉદ્દેશ નિરોગી થવાનો હોય છે તેમ દરેક મનુષ્યનો ઉદ્દેશ પોતાનું કલ્યાણ કરવાનો જ હોય છે. તેના માટે મતલબ કે કલ્યાણ માટે ભક્તિ અનિવાર્ય છે. ભક્તિની શરૂઆત સંયમથી જ થવી જોઈએ જેથી અંતઃકરણ શુદ્ધ થાય અને તો જ આજના યુગમાં આ ભોગથી બચી શકશું. જો કાળજી નહીં કરીએ તો દુર્ગુણ અને ભોગી તો બની જ જવાના છીએ. માટે સૌ કોઈ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહ્યો અને જીવનને સાર્થક કરો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.